હા, તો આ જે આપણો સેશન છે તો એમાં આપણું મેઇન કન્સર્ન છે ઇથિક્સનો છે. તો એના ઉપર આપણે જે છે આપણે ચર્ચા કરવાના છીએ આ સેશનમાં. અને મેઇનલી મતલબ 30-40 થી 45 મિનિટ વધીને 1 કલાકની આસપાસનો સેશન રહેશે. એટલો લાંબો સેશન જે છે આપણો આ નહીં રહે. સેશનના એન્ડમાં જે આ બીજા અહીંયાના જે ફાઉન્ડર્સ છે આ ઇનિશિયેટિવના, તો એ લોકો જે છે એ પણ તમારે કોઈ ડાઉટ્સ હશે તો સોલ્વ કરાવશે, અને તમારા ડાઉટ જે છે તમે પૂછી શકો છો. તો હવે આપણે તમારું પેપર જે લાસ્ટ જે લીધેલું હતું જીપીએસસી ત્યાંથી જ શરૂઆત કરીએ કે ભાઈ આ તમારું પેપર છે જે લાસ્ટમાં જીપીએસસી દ્વારા લેવાય, અને એમાં સૌથી વધારે વેઇટેજ તમારે આ કેસ સ્ટડીઝનું છે. અને એના પછી આ રીતે તમારે ક્વેશ્ચન્સ જે છે પાછળ આવે છે. તો હવે ઇથિક્સ જે છે તમારે તૈયાર કરવું, તો એમાં આપણે લાસ્ટ સેશનમાં વાત કરી હતી કે તમારે શું શું બેઝિક રિક્વાયરમેન્ટ્સ છે. તો બેઝિક રિક્વાયરમેન્ટ્સ કઈ કઈ છે કે તમારે પીવાયક્યુ કરવા પડશે, તમારે તમારું શોર્ટ નોટ્સ જે છે બનાવવી પડશે. તો આ બધું તો કરવું જ પડશે. કે તમારા પીવાયક્યુ તમે લઈ લો, જે આ અહીંયા આપેલા છે એ પણ, અને યુપીએસસી ના પણ, અને શોર્ટ નોટ્સ બનાવી દેવાના. આ અંગેની વાત આપણે પાછળના સેશનમાં કરી ચૂક્યા છીએ. હવે આપણે એનાથી થોડાક આગળ વધીએ કે ભાઈ તમારે આ જે સબ્જેક્ટ જે છે હવે એને પ્રિપેર કરવો છે, તો આગળ વધવું હોય આમાં હજી વધારે આગળ, તો એમાં હવે આનાથી આગળ જઈ અને તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. તો એને એક ખાલી એક સિમ્પલ ક્વેશ્ચન જે આમાં આપેલા છે એની મદદથી જે છે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. હવે અહીંયા જે લાસ્ટ ક્વેશ્ચન છે એને જુઓ તમે, કે સફળ અને સાર્થક જનસેવા માટે મનસા વાચા કર્મણાની સુસંગતતા અનિવાર્ય છે. વિધાન સાથે આપ સંમત છો, શા માટે? તો હવે અહીંયા આ તમને જે આપેલું છે તો આ શું છે કે મનસા વાચા અને કર્મણાની સુસંગતતા. તો આના માટેનો તમારા સિલેબસની અંદર વર્ડ છે ઇન્ટિગ્રિટી, અથવા તો એને ગુજરાતીમાં કહેવામાં આવે છે સત્યનિષ્ઠા. હવે જે વ્યક્તિ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે આ ક્વેશ્ચનને ટેકલ કરવા માટે ગયો હશે, કે ભાઈ જેને ખબર છે કે સત્યનિષ્ઠા કોને કહેવાય, કઈ રીતે હોય, શું હોય, તો એને આ ક્વેશ્ચન જોઈ અને સીધો જ આઈડિયા આવી જશે કે આ શેની વાત કરે છે. અને જે વ્યક્તિ એમનેમ જસ્ટ ગોખણિયું જ્ઞાન લઈને ગયો હશે, તો એને જે છે આ ક્વેશ્ચન જે છે જઈને પહેલા સમજાશે જ નહીં. લખવાની વાત અને કન્ટેન્ટની વાત ને તમે આ બધી મોટી મોટી બધા વાતો કરતા હોય કે ભાઈ પ્રેઝન્ટેશન જોઈને આ જોઈને વેલ્યુ એડિશન, એ તો પછી આવે ને. પેલા અહીંયા સામે જે મુદ્દો લખેલો છે એ તમને સમજાવવો તો જોઈએ ને. તો પેલા તો તમે આ ક્વેશ્ચનને સમજો અને પછી જે છે આગળ વધો. ક્વેશ્ચન સમજી ગયા પછી તમારે એને લિંક કરવાનો છે કે કયા ટોપિક સાથે આ ક્વેશ્ચન લિંક થાય છે. પછી એ ટોપિક વિશે તમારી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી, જેમ કે અહીંયા ઇન્ટિગ્રિટી અથવા સત્યનિષ્ઠાનું તમારે તમારા સિલેબસમાં મેન્શન છે, તો એની સાથે આ લિંક થાય છે. તો એના અંગેની તમારી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી કેટલી છે. પછી સત્યનિષ્ઠાને અહીંયા જે કીધું છે કે આની સુસંગતતા સફળ અને સાર્થક જનસેવા માટે અનિવાર્ય છે. શા માટે? તમે એનાથી સંમત છો. તો પછી તમારે એને અને આ બંને વસ્તુને લિંક કરીને લખવાનું છે કે એનામાં આ શા માટે અનિવાર્ય છે આ એક પર્ટિક્યુલર કામ માટે. તો આવું કંઈક અહીંયા તમને પૂછેલું છે. અમુક લોકોને આ ક્વેશ્ચન એમનામ સમજાઈ ગયો હશે અને સીધું કહી દીધું હશે કે ઇન્ટિગ્રિટીનો ક્વેશ્ચન છે. બટ આપણે આ સેશન બધા જ લોકોને ફાયદો થાય એના માટે આ રીતના સેશન્સ અને આગળના પણ સેશન્સ રાખીશું, કે જેથી કરીને એકદમ પાયાની સમજ કેળવતો માણસ છે એ પણ સમજી શકે, અને જે એક બે મેઇન્સ લખીને બેઠો છે છોકરો એ પણ સમજી શકે. તો એ રીતનું આપણે જે છે આપણે આમાં કન્ટેન્ટ જે છે આપીશું. તો હવે અહીંયા જુઓ તમે, આ ક્વેશ્ચન એને બનાવ્યો છે, મતલબ હસમુખ પટેલે બનાવ્યો કે ગમે તેને બનાવ્યો આ ક્વેશ્ચન. તમે જુઓ આ ક્વેશ્ચન એને કઈ રીતે મતલબ ડિઝાઇન કર્યો છે કે સીધું અહીંયા તમને એવું નથી કહી દીધું કે ભાઈ સત્યનિષ્ઠા એટલે શું, સત્યનિષ્ઠા એટલે શું ને એના ઉપર 200 શબ્દોની ટૂંક નોંધ લખો, એવું કઈ અહીંયા તમને નથી કીધું. અહીંયા સત્યનિષ્ઠા જે છે એનો એક ગૂઢ અર્થ લીધો છે. એ ગૂઢ અર્થને પાછી બીજી એક વસ્તુ સાથે લિંક કર્યો છે, અને પાછો એમાં પણ તમારો ઓપિનિયનેટેડ આ જે પેલું જે છે તમારો પોતાનો
તમારો પર્સપેક્ટિવ જે છે એ તમે અહીંયા પૂછેલા છો. તો હવે આ વસ્તુમાં કેવું થાય કે તમારે સત્યનિષ્ઠા તો ભણવાની જ છે, તો આનાથી આપણને શીખ શું મળે છે, ઇથિક્સ શું છે, એની ડેફિનેશન શું છે, ને આ શું છે, તે શું છે, ને એ તો બધું બરાબર છે. પણ આમાંથી આપણે શું શીખવું જોઈએ કે ભાઈ સત્યનિષ્ઠા તો તમારે તૈયાર કરવાનું છે, પણ એને આવા 50 જાતના અલગ અલગ વસ્તુ સાથે તમારા માઇન્ડમાં લિંક કરતા પણ શીખવાનું છે, કે જેથી કરી અને જ્યારે તમે એક્ઝામ હોલમાં બેઠા હોય, મેઇન્સમાં બેન્ચ ઉપર બેઠા હોય, અને છેલ્લે સૌથી છેલ્લે પહેલા તમે કેસ સ્ટડી લખી નાખી, પછી ક્વેશ્ચન લખતા હતા, અને છેલ્લો ક્વેશ્ચન આવ્યો 10 માર્કનો ક્વેશ્ચન છે, અને ટાઈમ મેનેજમેન્ટ સરખું રહ્યું ના રહ્યું, ને એમાં 5 મિનિટ છેલ્લે વધી છે, અને આ ક્રંચ ટાઈમમાં તમારે આને ડીકોડ કરી અને તમારે 2 પેજ ભરીને લખવાનું છે, તો તમે ક્યારે લખી શકો આ? કારણ કે મેઇન તકલીફ, મેઇન પેટનો દુખાવો તો આ જ છે ને આપણે. કારણ કે જો બેઝિક કહી દીધું હોય તમને કે ભાઈ સત્યનિષ્ઠા એટલે શું, એના ઉપર ટૂંકનો લખો, તો તમે ચેટ જીપીટી કરીને કે પછી ભાઈ કોઈ પણ કોચિંગ વાળાનું કે ગમે તે હેન્ડઆઉટ લઈને ગોખી અને લખી આવે ત્યાં જઈને. પણ અહીંયા જો આ બધા જ ક્વેશ્ચન જે છે ને એ રીતે એ લોકોએ પૂછેલા છે કે તમને ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં પૂછે. ઇથિક્સના તમને જે સિલેબસમાં કોન્સેપ્ટ આપેલા છે એની સાથે લિંક કરી અને તમારા ઓપિનિયન જે છે એમાં માગેલા છે, કે જો અહીંયા પણ કીધું છે એક જનસેવક તરીકે તમે તમારી જાતની પાત્રતા અંગે શું કહી શકો, એટલે મતલબ તમે શું કહો છો એમ. અહીંયા પણ એવું છે કે સાધન સાધ્યની શુદ્ધતામાં કે તમે કયું વિધાન પસંદ કરશો. તો આ શું દર્શાવે છે? આ એ દર્શાવે છે કે તમારા ઓપિનિયન એક તો ક્લિયર હોવા જોઈએ. તમારા ઓપિનિયન ક્યારે ક્લિયર હોય? કે જે મુદ્દો અહીંયા આપેલો છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોય. હવે માની લો કે અહીંયા આ વસ્તુ છોડી દઈએ થોડીક વાર, મતલબ ભલે વિષયાંતર થશે, પણ હું તમને એક સિમ્પલ ખાલી એક્ઝામ્પલથી સમજાવું કે વિરાટ કોહલી છે એ સારો કેપ્ટન છે. પછી અહીંયા તમને કીધું હોય કે આ વિધાન સાથે, આ મતલબ લાંબુ લખ્યું હોય કે આ વિધાન સાથે શું તમે સંમત છો. જો તમને આવું પૂછે તો વિરાટ કોહલી વિશે બધાને ખબર હોય, એ તમારા માઇન્ડમાં આખો કોન્સેપ્ટ ક્લિયર છે. અને આરસીબી ને કેટલા મેચ જીતાડ્યા, કેટલી મેચમાં ફિનિશિંગ કર્યું, વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કેવું રમ્યો, તો તમને બધી ખબર છે. મતલબ તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ પણ ખબર છે કે વિરાટ કોહલી મતલબ કેટલો મોટો પ્લેયર છે, ભારતીય ટીમમાં એનું શું સ્થાન છે, એ વ્યક્તિની ફિઝિકલ ફિટનેસ કેટલી સારી છે એ પણ ખબર છે. તમારી પાસે એક્ઝામ્પલ્સ પણ છે કે ભાઈ સેમીફાઈનલ કે ફાઇનલ કંઈક પાકિસ્તાન સામે હતી ને પેલું કંઈક સિક્સ મારી હતી આમ પ્લેટ બેટ થી ને એવું બધું, મતલબ એવા તમે એક્ઝામ્પલ પણ લખશો. અને તમે એવા એક્ઝામ્પલ પણ લખશો કે ભાઈ ત્યાં ઓસ્ટ્રેલિયામાં એને કેપ્ટન્સી કરી હતી, તો જે ઓસ્ટ્રેલિયન ટીમ જે છે એને પોતાના ઉપર હાવી નથી થવા દીધી, એક જુસ્સા સાથે ટીમને આગળ વધારી હતી, બોલર્સ જે છે એને યોગ્ય સ્થાન એ આપતો હતો, મતલબ ફાસ્ટ બોલર એના ટાઈમમાં બહુ વધારે મતલબ પરિપક્વ બન્યા એમ. તો આનાથી તમને શું ખબર પડે છે કે વિરાટ કોહલીનો આખો કોન્સેપ્ટ જે છે ને એ તમારા માઇન્ડમાં ક્લિયર છે કે ભાઈ વિરાટ કોહલી શું છે, કોણ છે, કઈ રીતે છે, એને શું કર્યું, એ બધું ખબર છે. આ જે બાબત છે, અહીંયા મુદ્દો પૂછ્યો છે કે સારો કેપ્ટન છે કે નહીં, તો એના માટેની વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર છે. આના એક્ઝામ્પલ છે તમારી પાસે. તો એનાથી તમને 5 મિનિટમાં લખવાનું કેમ, તો તમે 5 મિનિટ ને હું તો 3 મિનિટમાં લખ નાખો, જે લખવા વાળા ફેન હશે. હવે તમારે આ જ વસ્તુથી હું તમને સમજાવવાની ટ્રાય કરું છું કે અહીંયા જે વસ્તુ આપેલી છે તો એને તમારે એ રીતે સમજવાની ટ્રાય કરવાની છે. એ માટેનો કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં પહેલા તો ક્લિયર કરવાનો છે. જો આ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હશે તો તમે આને એક ડીકોડ તો કરી શકશો કે ભાઈ આ શું કહેવા માંગે છે. કોન્સેપ્ટ પછી મુદ્દો આવે કે ડાયમેન્શન તમારે ખોલવા પડે, કે આમાં તમે શું શું અલગ 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 રીતે લખશો કે ભાઈ મનસા વાચા કર્મણા છે એની એ સુસંગતતા જે છે, મતલબ મનસા વાચા કર્મણા જેને આ પણ ના સમજાતું હોય, મતલબ કોઈ એવા બી હશે નવા સ્ટુડન્ટ કે ભાઈ એને આ ખબર ના પડતી મનસા વાચા કર્મણા આ સુસંગતતામાં શું કહેવા માંગે છે. કે આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે જે માણસની કથની અને કરણીમાં ફરક ન હોય, આપણે દેશી ભાષામાં કહીએ ને કથની અને કરણીમાં ફરક નથી, એમાં એવો વ્યક્તિ હોય એ જ સફળ અને સાર્થક જન સેવા જે છે એ કરી શકે. તો એના માટે આ કથની અને કરણીમાં ફરક ના હોય એ જરૂરી છે. તો આવું કંઈક કહેવા માંગે છે. અને આ વસ્તુ જે છે પેલા સાથે રિલેટેડ છે, એ પેલા તમારે કોન્સેપ્ટથી શીખવું પડે. પછી તમે ડાયમેન્શન ખોલી શકો કે ભાઈ ડાયમેન્શન કઈ રીતે ખોલવાના આમાં. મતલબ તમે આ રીતે મુદ્દા પાડીને લખશો ને 1 2 3 4 આ રીતે પોઈન્ટ્સ લખશો તમે, તો આ ડાયમેન્શન તમે કઈ રીતે ઓપન કરશો.
તો આ ડાયમેન્શન્સ ઓપન કરવા માટે તમારી પાસે અલગ અલગ જાતના વ્યૂ પોઈન્ટ્સ હોવા જોઈએ કે ભાઈ આ જ સેન્ટેન્સ છે એ અલગ અલગ લોકો પર અલગ અલગ સમયમાં અલગ અલગ જગ્યાએ કઈ રીતે અપ્લાય થતું હતું. તમે ગાંધી વિશે એક ડાયમેન્શન લખશો કે ભાઈ એનાથી શું થયું કે ભાઈ એમનામાં ફરક નહોતું તો એક સફળ નેતૃત્વ એ કરી શક્યા. બીજો એવો ડાયમેન્શન લખો કે આનાથી વિશ્વસનીયતા આવે કે ભાઈ આવી વિશ્વસનીયતા આપણે કેમાં જોયેલી, તો કે તમે કહી શકો કે ભાઈ આપણા જે જનસેવકો હતા જેમ કે ઠક્કર બાપા હતા એ લોકોમાં આ વસ્તુ હતી. આવા મતલબ ડાયમેન્શન્સ દ્વારા તમારે આ ક્વેશ્ચનને ઓપન કરવાનો છે. હવે આ ક્વેશ્ચન આગળ કઈ રીતે લખાય અને શું લખાય ને એ બધું કન્ટેન્ટ શું છે એના માટેના આગળ આપણે ઇથિક્સના સેશન્સ રાખેલા જ છે અને એમાં પણ ડેઈલી અમને 3 થી 4 ક્વેશ્ચન અમે તમને ડિસ્કસ કરાવવાના જ છીએ. એટલે અત્યારે એમાં હું ડીપમાં જતો નથી, તમને બેઝિક આઈડિયા આવે એટલા માટે આ વસ્તુ હું તમને ડિસ્કસ કરાવું છું. આખો ક્વેશ્ચન અહીંયા હું ડિસ્કસ નથી કરતો, મતલબ તમને ખાલી કહું છું કે આ રીતે તમારે ટેકલ કરવાનું છે એના માટે તમારે તૈયારી કરવાની છે. તમારે તૈયારી જે હું તમને કોઈ મટીરિયલ આપું કે બીજા કોઈ કોચિંગ વાળાનું મટીરિયલ તમે લઈ લો ને એ ગોખી નાખવા માટે નથી કરવાની. તમારે આ રીતનું માઇન્ડસેટ બિલ્ડ કરવાનું છે કે અહીંયા આ ક્વેશ્ચન આવ્યો બરાબર છે, તમે જ્યારે એક્ઝામ હોલમાં બેઠા છો ત્યારે કંઈક બીજો ક્વેશ્ચન હસમુખ પટેલ કાઢશે તો તમારું માઇન્ડ એટલું અલર્ટ હોવું જોઈએ કે ભાઈ આ ક્વેશ્ચન તમે વાંચ્યો એ વાંચીને મેક્સિમમ 35 થી લઈને 45 સેકન્ડમાં તમારું માઇન્ડ એટલું શાર્પ હોવું જોઈએ કે આ વસ્તુમાં કોન્સેપ્ટ કયો પૂછ્યો છે અને એને કેની સાથે લિંક કર્યો છે એ વસ્તુ પકડી અને બધી વસ્તુને યાદ કરી અને તમારો જે બેઝિક ફ્રેમવર્ક જે છે આન્સરનું એ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય. આની પ્રેક્ટિસ કરવાની છે. જો 35 થી 45 સેકન્ડ કે એનો જે ગાળો છે એમાં ના માઇન્ડમાં ક્લિયર થયું તો શું થાય કે આપણું માઇન્ડ એમનેમ ચકડોળે ચડી જાય. એક તો પેપર પૂરું નથી થતું, પેપર આવું આવ્યું છે, આગળના જીએસ ના પેપર સરખા નથી ગયા, આ મેઇન છે ગઈ તો શું થશે, પછી એવા વિચાર માઇન્ડમાં આવવા માંડે. એટલે માઇન્ડને તમારે એકદમ આમ પકડીને રાખવાનું છે. એટલા માટે આ જે ઇનિશિયલ ટાઈમ જે છે 35 થી 45 સેકન્ડનો એ એટલા માટે જરૂરી છે, કારણ કે આના પછી જ તમે જે અહીંયા આને નીચે જે જગ્યા આપી હશે ત્યાં તમે ઇન્ટ્રોડક્શન થી તમારો આન્સર લખવાની શરૂ કરશો, પછી મેઇન બોડી તમે લખશો અને પછી કન્ક્લુઝન લખશો. પણ આ બધી વસ્તુ કેવી છે કે આ તો બધું થઈ જશે, ચલો આ તો તમે શીખી લેશો, પણ મેઇન વસ્તુ એ છે ડીકોડિંગ આ ક્વેશ્ચનનું, એ તમારે આનાથી જે છે કરવાનું છે. તો આ વસ્તુ જે છે એ એક એક્ઝામ્પલ છે કે જેના આધારે તમારી આંખો ખુલે કે ભાઈ ઇથિક્સમાં ખરેખર જીપીએસસી કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછે છે, એનો સિલેબસ સાથે શું લિંક છે, એના શોર્ટ નોટ સાથે શું લિંક છે, અમારે શું અપ્રોચ અપનાવો અને આગળ જઈને અમારે શું કરવું. હવે આપણે આખા સબ્જેક્ટની વાત કરી, મતલબ ઇથિક્સ એઝ અ સબ્જેક્ટ. તો હવે હું આખા સબ્જેક્ટની વાત શું કામ કરું છું? જેમ કે માની લો કે આપણે તમને કહું કે માની લો કે બાયોલોજી છે તો એક વિષય છે, હિસ્ટ્રી તો એક વિષય છે, તો આવી રીતે ઇથિક્સ જે છે એ પણ એક વિષય છે. પણ બાયોલોજી અને હિસ્ટ્રીની જેમ જે છે ને આના ધડ માથા નથી. ધડ માથા નથી ઇન ધ સેન્સ કે એની કઈ ફિક્સ્ડ બાઉન્ડ્રી નથી કે ભાઈ આ સબ્જેક્ટ જે છે એમાં આટલા ટોપિક્સ આવશે, આટલા ડાયમેન્શન આવશે, કે ભાઈ આટલું જ કન્ટેન્ટ આવશે આમાં. આવું કાંઈ એટલે કાંઈ ક્યાંય એટલે ક્યાંય ડિફાઇન્ડ નથી. આ એવો સબ્જેક્ટ જે છે કે એનું ઇન્ટરલિંકેજ બધા સાથે છે. ઇથિક્સ ખરેખર શું છે ખબર છે? આપણે ઘણી બધી મતલબ તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું ને તો આપણે ઘણી બધી પ્રકારની ગાડીઓ આવે, ગાડી આવે ને ટોયોટાની ગાડી આવે, મારુતિ સુઝુકીની ગાડી આવે, પછી બાઇક આવે, પછી મતલબ મોટો ટ્રક આવે, બસ આવે, એવી અલગ અલગ પ્રકારના ઘણા બધા વાહન આવે. પણ એ બધા વાહનમાં એક વસ્તુ કોમન હોય, એ છે સ્ટીયરિંગ વ્હીલ. તો ઇથિક્સ છે ને મતલબ એની તો કેટલી ડેફિનેશનો બનાવી શકાય. કોઈ તમને એમ પૂછે ને કે આજે એક લાઈનમાં આન્સર આપજો તમે એને કે ઇથિક્સ છે ને એ માનવ સભ્યતાની ગતિનું સ્ટીયરિંગ વ્હીલ છે. સ્ટીયરિંગ વ્હીલને તમે એક બાજુ ફેરવો તો બસ એક બાજુ જાય અને બીજી બાજુ ફેરવો તો બસ બીજી બાજુ જાય.
ઇથિક્સ નું નહીં, ખરેખર સ્ટીયરિંગ વ્હીલ છે. અને સ્ટીયરિંગ વ્હીલ ક્યાં કામ આવે? તો કે જેટલા વાહન હોય ને, આપણી સાયકલ થી લઈને નાના હતા ત્યારે ટ્રાયસિકલ આવતી 3 પૈડા વાળી, જેમાં આપણે રમતા, એમાંય સ્ટીયરિંગ વ્હીલ તો એમાંય આવતું. એ સ્ટીયરિંગ વ્હીલ ની તમે કલ્પના કરો કે આ હિસ્ટ્રી, બાયોલોજી, મતલબ જે છે, પછી ઇકોનોમી છે, પોલિટી છે, એ બધા, આ બધાને તમે વાહન ગણી લો તો આ બધા જ વાહનોમાં ઇથિક્સ નામનું સ્ટીયરિંગ વ્હીલ લગાવવું પડે. નહીતર શું થાય કે આ બધા જ વાહનો જે છે એ ક્રેશ થઈ જાય. કઈ રીતે ક્રેશ થાય? તો કે પોલિટી છે, માની લો કે પોલિટી સ્ટીયરિંગ વ્હીલ વિનાની બની જાય તો શું થાય? તો કે રાજનીતિમાં અપરાધીઓ આવી જાય, રાજનીતિમાં લોકો મત માટે પૈસા આપવા માંડે, સરમુખત્યારશાહી આવી જાય, ઘણા બધા દૂષણો આવી શકે. બાયોલોજીમાં સ્ટીયરિંગ વ્હીલ ન હોય તો શું થાય? તો બાયોલોજીમાં સ્ટીયરિંગ વ્હીલ ન હોય તો શું થાય? તો કે કન્યાઓની ભ્રૂણ હત્યા થઈ જાય, નાના નાના બાળકો જે છે એને વેચવાનો અને એમના દેહ વ્યાપારના ધંધાઓ જે છે એ માણસ કરવા લાગે. તો આ બાયોલોજીમાં પણ જરૂરી છે. એવી રીતે તમે તમારી આસપાસની કોઈ પણ સંસ્થા, મતલબ ઇવન સોશિયોલોજી છે, સોશિયોલોજી, તો સોશિયોલોજી જે છે મૂળ તો સમાજનો અભ્યાસ છે. સોશિયોલોજીમાં પણ સ્ટીયરિંગ વ્હીલ કાઢી નાખો તો શું થાય? કે બાળકો જે છે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, માતા પિતા પોતાના પુત્રોનું હત્યા કરી નાખે, પુત્ર બાપની હત્યા કરી નાખે. તો આવું બધું થાય. તો ઇથિક્સ શું છે? તો કે સ્ટીયરિંગ વ્હીલ છે, કે ભાઈ એને તમે જે સાઈડ ઘુમાવશો એ સાઈડ માનવ સભ્યતા જશે. અને આ સ્ટીયરિંગ વ્હીલને ઘણી બધી સાઈડ ઘુમાવવાનો પ્રયાસ અત્યાર સુધીમાં થઈ ગયો છે. હવે તમે કહેશો કે કઈ રીતે સાહેબ? તો હવે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે એક સમય હતો કે ત્યારે કહેતા હતા કે ગુલામી પ્રથા જે છે એ નફાનો ધંધો હતો. કે ગુલામોને વેચતા લોકો, મતલબ જે આ કોલોનાઇઝર જે દેશો હતા, બ્રિટન ને જર્મની, ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેન, કે જે બી તમે કહી દો, એ બધા લોકો ગુલામોનો વ્યાપાર કરતા. ગુલામી પ્રથામાંથી એ લોકોને નફો મળતો ને એનાથી જે છે સંપત્તિ આવતી. પણ ત્યાર એ સમયનું ઇથિક્સ કેવું હતું? કે એ સમયનું ઇથિક્સ એવું હતું કે આને યોગ્ય માનતું હતું, કે ગુલામી પ્રથા યોગ્ય છે. પણ પછી આગળ જતા બધા જગ્યાએ ગુલામી પ્રથા બંધ કરવાના આંદોલનો થયા, અને પછી એમાં અબ્રાહમ લિંકન જેવા લોકો પણ આવ્યા કે જેને એ દાસ પ્રથા પર અમેરિકામાં પણ પ્રતિબંધ નાખ્યું. એ લોકોએ શું કર્યું કે બસ એક સાઈડ જતી હતી માનવ સભ્યતાની, એનું સ્ટીયરિંગ ફેરવી બીજી સાઈડ કર્યું કે સાચો રસ્તો દેખાડ્યો. તો આ સ્ટીયરિંગ વ્હીલને વારે વારે જે છે ને એને આપણે એડજસ્ટ કરતું રહેવું પડે. અને આ જે સ્ટીયરિંગ વ્હીલને એડજસ્ટ કરવા વાળા, મતલબ બધા, પેલું કહેવાય ને કે ભગવાન કે છે ને સંભવામી યુગે યુગે, કે યુગે યુગમાં આવા લોકો આવતા ગયા. મતલબ કૃષ્ણ આયા, બુદ્ધ આયા, મહાવીર આયા, પછી મતલબ જેટલા બી તમને ભક્તિ આંદોલનના સંતો લઈ લો, અત્યારના સંતો લઈ લો, સારા મતલબ ઉદ્યોગપતિઓ લઈ લો, બધા લોકો એમ કે ભાઈ માનવ સભ્યતાને સાચો રસ્તો દેખાડે. તો આ ક્રક્સ છે ઇથિક્સ નો, કે ભાઈ આ બધા જ સબ્જેક્ટ આપણી આસપાસની બધી જ દુનિયામાં આ વસ્તુ ના હોય તો પતી જાય. સ્ટીયરિંગ વ્હીલ વગર કોઈ વસ્તુ ચાલી ના શકે, કોઈ પણ વાહન ના ચાલે. તો આ સ્ટીયરિંગ વ્હીલ છે. હવે સ્ટીયરિંગ વ્હીલ બધામાં લાગુ પડતું હોય તો વહીવટી તંત્ર જે છે એમાં પણ લાગુ પડશે જ. કારણ કે વહીવટી તંત્ર શું છે કે એનો ઇન્ટરફેસ એ પાછો બધા હારે છે. તો વહીવટી તંત્ર એ આખું બહુ મોટી, એક તમે એને મશીન તરીકે લઈ લો, અથવા તો બહુ મોટી બસ લઈ લો તમે. એ વહીવટી તંત્ર રૂપી જે બસ છે એનાથી આપણે શું કરવાનું કે દેશને હંમેશા આગળ લઈ જવાનું છે. હવે એનું સ્ટીયરિંગ વ્હીલ આમ કે આમ ફગી જાય તો પછી દેશ પાટા પરથી ઉતરી જાય. અને એવા ઘણા બધા દેશો છે કે જેના વહીવટી તંત્ર જે છે એનું આ સ્ટીયરિંગ વ્હીલ રૂપી ઇથિક્સ જે છે નબળું હતું ને એ દેશોનું પતન થઈ ગયું. નેપાળમાં તખ્તા પલટ થયું, શ્રીલંકામાં અરાજકતા આવી, બાંગ્લાદેશમાં અરાજકતા આવી, મ્યાનમારમાં તખ્તા પલટ થયું. વાંધો શું હતો? કે ભાઈ આ વસ્તુ જે છે એ જતી રહી, ને એ વસ્તુ જતી રહે એટલે આવી વસ્તુ થાય. તો હવે તમને લોકોને ખબર પડી ગઈ, મતલબ શબ્દ હું નથી કેતો, અને એવી ડેફિનેશન તમને કોઈ પૂછશે પણ નહીં કે ઇથિક્સ એટલે શું. આવી ડેફિનેશન જીપીએસસી આજ સુધી નથી પૂછી, નથી યુપીએસસી એ પૂછી. આવું તમને કોઈ પૂછવાના નથી, અને હું તમને ખોટો લોડ આપી અને એવી ડેફિનેશન ગોખાવા નથી માંગતો. જે ડેફિનેશન જરૂરી હશે તો એ અમે તમને કહેશું કે આ ડેફિનેશન યાદ રાખવાની છે, તો તમે યાદ રાખી લેજો. તો હવે આ વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ કે ઇથિક્સ એટલે શું. આમાં બી તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. આપણે લાસ્ટમાં જે છે ક્વેશ્ચન આન્સર જે છે એ પણ લેશું. તો હવે આ તો ક્લિયર થઈ ગયું, બરાબર છે કે ભાઈ આ એક પ્રકારનું સ્ટીયરિંગ વ્હીલ છે. પણ આ હવે અઘરું કેમ લાગે છે આપણને?
આ સબ્જેક્ટ જે છે આ અઘરું કેમ લાગે છે આપણને? તો એનું કારણ એવું છે કે આપણું માઇન્ડ જે છે ને ઇન્ફોર્મેશનને રિટેન કરવા માટે એટલું અભ્યસ્ત થઈ ગયું છે કે એને ક્રિટિકલ થિંકિંગ આની આદત બંધ થઈ ગઈ છે. તો તમારે શું કરવું પડે કે આ અઘરા વિષયને સહેલો બનાવવો હોય તો આ વસ્તુ ડેવલપ કરશો તો જે છે બહુ સરળતાથી આ અઘરો વિષય સહેલો બની જશે. પણ જો તમે આ વસ્તુ ડેવલપ નહીં કરો તો પછી આ વિષય તમારે અઘરો ને અઘરો રહેશે. હવે અઘરાનો સહેલાનો તમને મતલબ બહુ ફની ઇન્સિડન્ટ છે, મતલબ તોય તમને એક્ઝામ્પલ આપું. મતલબ માની લો કે હું જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં ભણતો ત્યારે જે પ્રાઇમરી ટીચર હતા અમારા, તો એ મને એવું કહેતા કે ભાઈ 3+4 કરવા હોય, આપણે 3+4 કરવા છે તો મારે શું કરવું પડે? તો આપણને શરૂઆતમાં આવડતું ન હોય તો મેડમ એવું કહેતા કે એકવાર આ 3 લીટા કર. તો આ કેટલા છે? 4 છે ને, તો 4 લીટા કર. પછી બધા ગણી લે 1 2 3 4 5 6 ને 7, તો 3+4 = 7 થાય. હું આ રીતે મતલબ ભણતો. પણ આગળ થયું કેવું કે 98+97 આવા પ્રશ્નો આવતા. તો ત્યારે હું શું કરતો કે 98 લીટા કરવાની ટ્રાય. મને કઈ એટલું બધું આવડતું નહીં ને ત્યારે વિદ્યાર્થી હતો. આ જાણીને તમને ખોટી લાગશે, મને લાગતું હું આવી રીતે 98 લીટા કરતો અને બીજા 97 લીટા કરતો. પછી એક એક લીટું જે છે એ ગણતો. કેટલા થયા ટોટલ? બસ આ પ્લસ આ બરાબર આટલા થાય. હવે અહીંયા મતલબ 98+97 મારે કરવું હોય તો અહીંયાથી આ રીતે વધી લઈ અને આ રીતે હું કરું આખે આખું, તો ફટાફટ અહીંયા જવાબ આવી જાય. તો ઇથિક્સમાં જે છે ને તમે આ કરો છો. તમે છે ને મતલબ બધી વસ્તુ ગોખીને 98+97 વાળું તમે આવું કરો છો. હું તમને એવું કહું છું કે તમે આવું કરો. વધી લેતા ખાલી શીખી જશો ને તો આ વસ્તુ એટલી ઈઝી થઈ જશે. એના માટે તમારે આવી ખોટી ગધા મજૂરી નહીં કરવી પડે. તો હવે એ વસ્તુ કેવી રીતે કરાય? તો એ વસ્તુ માટે શું કરાય કે ઇન્ટરલિંકિંગ સૌથી પહેલા શીખી જાઓ. બધી વસ્તુ તમે ગોખો ના ગોખો કાંઈ વાંધો નહીં, પણ જે વસ્તુ તમને આવડે છે મતલબ એને ઇન્ટરલિંક કરતા શીખી જાઓ. હવે હું તમને વાંચવા પહેલા, ઇથિક્સના ક્વેશ્ચન કરાયા પહેલા, ઇથિક્સનું એક લેક્ચર લીધા પહેલા આ કરવાનું શા માટે? એનું કારણ એવું છે કે તમે બધા અત્યારે તમારી એજ 25 ± 3 વર્ષની આસપાસ હશે, કે અમુક 22 23 24 25 26 27 28 એની આસપાસ, મતલબ બધાની એજ હશે. આ એજમાં આપણને એટલા એક્સપિરિયન્સ થઈ ગયા હોય કે આપણી પાસે ઉદાહરણોની કોઈ કમી ના હોય. પ્લસમાં તમે જીએસમાં કેટલા બધા સબ્જેક્ટ વાંચો, તમે પોલિટી વાંચો છો, તમે હિસ્ટ્રી વાંચો છો, તમે ઇકોનોમી વાંચો છો, તમે સાયન્સ એન્ડ ટેક વાંચો છો. તો આ બધી જગ્યાએથી તમને ઇથિક્સ માટે પણ ડાયમેન્શન અને એક્ઝામ્પલ આરામથી મળી શકે. જેમ મેં વાત કરી હતી ને, વધી લઈ અને સરવાળો કરો. પણ તમે શું કરો છો? તમે બધી વસ્તુ જે છે એ રેડીમેડ એક્ઝામ્પલ ગોખી અને ઓર્ગેનિક વેમાં લિંક ના કરી અને જ્યાં આવી ત્યાં ફિટ કરો છો. અને એ પેલું થઈ જાય કે લીટા 98 લીટા 97 લીટા એ બેનો સરવાળો કરવાની ટ્રાય કરો છો. તમારે સૌથી પહેલી વસ્તુ શું શીખાય ખબર છે? કે ઇન્ટરલિંકિંગ. કે ભાઈ પોલિટી છે, પોલિટી સિમ્પલ તમને કહું. પોલિટીમાં માની લો કે ઇન્ટિગ્રિટીનો પ્રશ્ન હોય અને આપણે આગળ હતો ને કે ભાઈ જાહેર સેવા કરવી હોય આપણે, તો મનસા વાચા કર્મણાની પેલી હોવી જોઈએ, મતલબ ત્રણેયનું લિંકેજ હોવું જોઈએ, ઇન્ટિગ્રિટી હોવી જોઈએ. તો પોલિટીમાં જ આપણા નેતાઓમાં ઇન્ટિગ્રિટી નથી. આપણા નેતાઓમાં ઇન્ટિગ્રિટી નથી અને આપણને બધાને ખબર છે, એમને ખબર છે કે નથી. તો એનાથી શું થાય છે કે એ કોઈ નીતિ બનાવે અને આપણને એવું કહે કે આ નીતિ બહુ સારી છે, તો આપણે શું કહીએ કે ભાઈ કહે છે અલગ પણ પાછળ એની મનસા તો કંઈક બીજી જ છે, અને આપણે એ નીતિ જે છે એને એક્સેપ્ટ નથી કરતા. તો આનાથી શું થાય છે તો કે 3 ફાર્મ લોસ જે છે એ સરકારને પાછા લેવા પડ્યા. યુસીસી લાવવો છે તો એટલી સ્પીડમાં નથી આવી શકતો. ડિલિમિટેશન કરવું છે તો એટલી સ્પીડમાં, અને ડિલિમિટેશનનો પ્રસ્તાવ આ તો પાર્લામેન્ટમાં રિજેક્ટ થઈ ગયો, તો એ નથી થઈ શકતું. તેનું કારણ શું છે કે ઇન્ટિગ્રિટીનો અભાવ છે. તો હવે જાહેર સેવામાં તમે આ વસ્તુ શું કામ ના લખી શકો કે હાલના સમયમાં રાજનીતિ નેતાઓમાં રહેલો આનો અભાવ જે છે એ દેશને બહુ જરૂરી અને મહત્વના
સુધારોથી જે છે વંચિત રાખે છે. હવે આ વસ્તુ બધી તમે જો કોઈ કરી હશે આ બધી જ વસ્તુ તમે અત્યારે પ્રિલિમ્સ માટે પ્રિપેર આટલું બધું કર્યું હશે તો આ મુદ્દા તમારી આગળ ક્યારે ભટકાણા જ નહીં હોય. આવ્યા જ હશે તમારી સામે, બોલો. પણ તોય તમને હું એ ક્વેશ્ચન લખવા આપું ને, મતલબ જે પેલો મનસા વાચા કર્મણા વાળો છે, એમાં તમે આ એક્ઝામ્પલ નહીં જ લખો, હું તમને ગેરંટી મારીને કહું છું. એનું કારણ એવું નથી કે તમને લોકોને આવડતું નથી, તમારા લોકોના માઇન્ડમાં આ વસ્તુ પડેલી જ છે, બરાબર, પણ તમે એ વસ્તુને લિંક કરતા શીખા જ નથી. એટલે હું તમને શું કહું છું કે તમે આ વસ્તુને જો લિંક કરતા શીખી ગયા તો પછી એ રમત વાત છે. તો પછી ઇથિક્સમાં કરવાનું કંઈ બીજું એટલું બધું નથી. પણ જો તમે લિંક કરતા ના શીખા તો તમે હેરાન થાશો જ. કારણ કે આમાં થાય કેવું કે આને તમે દરેકે દરેક વસ્તુના એક્ઝામ્પલ ગોખવા જાવ તો એનો કોઈ અંત જ નથી. કારણ કે એ લોકો કયા ક્વેશ્ચન અથવા તો કઈ કેસ સ્ટડી પૂછશે એ કોઈને ખબર નથી. તો આ મેં સિમ્પલ એક્ઝામ્પલ થી એ કીધું કે તમારે શું આમાં કરવું જોઈએ. હવે આપણે આગળ વધીએ. હવે ઇન્ટરલિંકિંગ ની વાત આપણે કરી લીધી. હવે તમે માની લો કે ઇન્ટરલિંકિંગ કરતા પણ શીખી ગયા, એના પછી શું? મેં તમને કીધું ને, લાઈનમાં તમને કહેતો ગયો બધી વસ્તુ, કે પેલા મેં તમને કીધું કે પેલા તો પીવાયક્યુ જોઈ લો, સિલેબસ જે છે એ પણ જોઈ લો, શોર્ટ નોટ્સ બનાવી લો સિલેબસના જે ટોપિક છે એના, અને પીવાયક્યુમાં જે થીમ આવે છે એના. પછી તમે એને ઇન્ટરલિંક કરતા શીખો. એના પછી શું? રેકોર્ડિંગ છે? ના, આ ચાલુ જ છે અત્યારે, લાઈવ રેકોર્ડ થઈ ગયો. આ રેકોર્ડ કરીને મૂકવાના જ છે એમ યુટ્યુબ. ઓકે. ઇન્ટરલિંકિંગ શીખી જાઓ. અને એના પછી જે છે આગળ, એના પછી પ્રશ્ન આવે છે કે ક્વેશ્ચન પૂછતા થાવ. હવે તમે ક્વેશ્ચન દ્વારા લર્નિંગ કરો ને, આ રિવર્સ લર્નિંગ છે. ઘણા લોકો આ રીતે રિવર્સ રિવિઝન પણ કરે. કઈ રીતે? હું તમને સિમ્પલ ખાલી કહું. દરેક બાબતમાં પ્રશ્ન પૂછતા થાવ. અને પ્રશ્ન કેવી રીતે? સિમ્પલ તમને કહું કે તમે પ્રશ્ન પૂછો કે ઇન્ડિયામાં જે મહિલાઓ છે એને પૈતૃક સંપત્તિ જે છે એનો અધિકાર આપી દીધો છે સરકારે, એટલે કાયદાકીય અધિકાર છે. આમ છતાં મહિલાઓ આ પૈતૃક સંપત્તિ અધિકાર મારા અને તમારા કોઈના પરિવારમાં માગતી જ નથી. ક્યારે રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં બને છે કે કોઈ બેન એના ભાઈની પૈતૃક સંપત્તિમાં અધિકાર માંગતી હોય. તો આ અધિકાર નથી માંગતી, એની પાછળના ઇથિકલ નૈતિક કારણો જે છે એ શું હોઈ શકે? ખાલી આ પ્રશ્ન પૂછો અને પોતાની આસપાસ ઓબ્ઝર્વ કરો. બધા જ લોકો ફેમિલીમાં રહેતા હશે તો બધા લોકો આ વસ્તુથી અવગત હશે. આમાં તમારે કઈ વાંચવાની પણ જરૂર નથી. ખાલી તમારે ઓબ્ઝર્વ કરવાનું છે, એના ઉપર મગજ દોડાવવાનું છે, અને એ મગજ દોડાવી અને તમારા માઇન્ડમાં ધીમે ધીમે ક્લેરિટી વધતી જશે. અને જેવા તમે તમારા માઇન્ડને ક્વેશ્ચન પૂછશો, એવું શું થશે કે માઇન્ડ જે છે ને એ પોતે સબકોન્શિયસલી જે છે ને એના આન્સર શોધવાની ટ્રાય કરશે કે ભાઈ ભારતમાં પિતૃક સંપત્તિનો અધિકાર જે છે એમાં ઇથિકલ ઇસ્યુઝ કયા કયા છે. આના ઉપરની કદાચ હસમુખ પટેલ તમને કેસ સ્ટડી પણ પૂછી શકે કે એક બેન છે, એક ગામડામાં રહે છે, ભાઈ પણ ગરીબ છે ને એ પણ ગરીબ છે ને પછી એ બેનને ત્યાં ગામડાની જમીન જે છે જો એને મળે તો એની છોકરીને પરણાવી શકે ને ભણાવી શકે, પણ ભાઈ પાસેથી એ સંપત્તિ માંગતા ખચકાય છે. તો આનું સમાધાન એને કઈ રીતે કર્યું હશે? આવી કેસ સ્ટડી તમને પૂછી શકે. હવે તમે આના ઉપર ખાલી વિચારો અને પોતાના માઇન્ડને ક્વેશ્ચન પૂછો કે આમાં શું લખી શકાય. જો તમે એ ક્વેશ્ચન પૂછશો પોતાને તો તમારું માઇન્ડ ઓટોમેટિક જે છે ને પોતાની રીતે જે છે આન્સર જનરેટ કરવાની ટ્રાય કરશે. અને એ આન્સર જે છે એ પોતે પોતાના આસપાસના વાતાવરણમાંથી જે છે લઈ
જો આ પ્રશ્ન તમે તમારા માઇન્ડને પૂછ્યો હશે તો તમારા ઘરમાં ક્યારેક ચર્ચા થતી હશે આ મુદ્દા ઉપર, ત્યારે તમારું ફરી પાછું ધ્યાન જશે ત્યાં. તમારા આસપાસના ગ્રુપ સર્કલમાં ચર્ચા થતી હશે તો પણ તમે એ વસ્તુ ઉપર જશો. અને તમારા માઇન્ડમાં જે છે એ ક્લેરિટી, આનું એક ફ્રેમવર્ક જે છે એ બનશે અને ક્લેરિટી આ બાબતમાં આવશે. તો તમારા વ્યૂ પોઈન્ટ પણ વધારે ક્લિયર રહેશે. અને આ ખાલી અહીંયા જ નહીં કે ભાઈ તમારે ઇથિક્સ અને તમારા એસે બોલવું, પણ કદાચ તમને ઇન્ટરવ્યુમાં, અત્યારે તો હસમુખ પટેલ સાહેબ અને એ બધા બોર્ડ છે તો આવા બધા ક્વેશ્ચન્સ બહુ પૂછે છે, તો એમાં પણ તમને પૂછશે ને તો એમાં પણ તમને હેલ્પ મળશે. કારણ કે ઇન્ટરવ્યુમાં અત્યારે જેટલું પબ્લિક હેરાન થાય છે, તો આવું પહેલાથી એ લોકોએ કર્યું હોય તો એના કરતા હેરાન થવાનું જે ખોટો છે એ 25% જેવો ઓછો થઈ જાય. તો આ ક્વેશ્ચન તમે તમારી જાતને પૂછો, અને પછી તમે આ પોતાને પૂછો ને પછી આ તમે અહીંયા અમે લોકો ફેકલ્ટીમાં છીએ અથવા તો અહીંયાના જે ઓનર્સ છે એમનો પણ મતલબ કોન્ટેક્ટ નંબર છે, તો એ લોકો બી ખાસા અનુભવી છે, એમને પૂછી શકો. પ્લસમાં આ પ્રશ્ન ઉપર તમે જેમિનાઈ સાથે, એની સાથે આના ઉપર ડિસ્કશન કરો. એ તમને એવા એવા વ્યૂ પોઈન્ટ્સ ને આપશે કે જે તમે ક્યારેય કદાચ વિચાર્યા પણ નહીં. અને એનાથી તમારું પોતાનું જે આખું મેન્ટલ ફ્રેમવર્ક જે છે ને બહુ વ્યવસ્થિત તૈયાર થઈ જશે. અને તમારો જે અહીંયા તમે જે મહેનત કરી છે, આ જે મહેનત છે, આ મહેનતને તમે મલ્ટીપ્લાયર ઇફેક્ટ જે છે આ બે વસ્તુથી આપી શકશો. મતલબ આ તમારું બેઝિક વસ્તુ છે, અને એને જે એનો ઇફેક્ટિવ યુઝ તમારે કરવો હોય તો આ બે વસ્તુ તમારે કરવી પડે. પણ તકલીફ ક્યાં પડે છે ઇથિક્સમાં પબ્લિકને, કે પબ્લિક અહીંયા સુધી અટકી જાય છે કે સાહેબ શોર્ટ નોટ્સ એ બનાવી લીધા, લેક્ચરે જોઈ લીધા, સિલેબસ એ બધો કરી નાખ્યો, પણ સર અમારે ઇથિક્સનો ક્વેશ્ચન આવે ને તો હું સ્ટક થઈ જઉં છું. કાં પછી એનો ક્વેશ્ચન આવે ને તો મારે સ્પીડમાં લખાતો જ નથી, ફટાફટ યાદ નથી આવતો, ડાયમેન્શન નથી ખુલતા, એક્ઝામ્પલ યાદ નથી આવતા. તો એ લોકોમાં તમે જોજો આ બે વસ્તુ જે છે એની કમી હશે. આ બે વસ્તુ લોકો નથી કરતા, આનાથી આગળ તમે જતા નથી. તો આ જે આગળ આમાં મતલબ આ રાહુલભાઈ અને જે સાગરભાઈ આ જે આખો કાર્યક્રમ લઈને આવ્યા છે, તો એમાં તમને આ વસ્તુ ઉપર પણ ફોકસ કરાવવામાં આવશે કે કઈ કઈ વસ્તુ સાથે લિંક કરી શકાય. એના આધારે ક્વેશ્ચન્સ જે છે આપણે ડિસ્કસ કરીશું. હવે તમને લોકોને આઈડિયા આવ્યો કે ભાઈ ઇથિક્સ પહેલા તો શું છે, તો કાંઈ નથી, સ્ટીયરિંગ વ્હીલ છે, એના વગર કોઈ પણ ગાડી જે છે ગમે ત્યાં ગબડી જાય. એ પ્રિપેર કરવું હોય તો આ 5 વસ્તુ છે એ તમારે કરવી પડે. આ સિવાય આમાં 50 જાતની બીજી વસ્તુઓ આવે કે ઘણી જગ્યાએ આની થિયરી પણ ભણાવતા હોય. ઇથિક્સની થિયરી મતલબ એમાં ફિલોસોફી ને એ બધો, ફિલોસોફી છે, થિંકર છે, આ બધી વસ્તુ આવે કે પ્લેટોએ આવું કીધું હતું, એરિસ્ટોટલે આવું કીધું, પછી રૂસોએ આવું કીધું, ગાંધીએ આવું કીધું, ઇમેન્યુઅલ કાંતે આવું કીધું છે, અન્ના અરેન્ટનો આવા વ્યૂ હતા, નહેરુના સેક્યુલરિઝમ ઉપર આવા વ્યૂ હતા. તો એ બધું છે એ નો ડાઉટ, એને કરશું આપણે. પણ જો આ વસ્તુ તમે નહીં કરો ને તો આ બધી વસ્તુ કઈ કામની નથી. કારણ કે એ ખાલી એક ઇન્ફોર્મેશન છે જે તમારા માઇન્ડમાં પડે છે. મેં તમને કીધું ને કે 97 + 98 કરવા, ફરી પાછા તમે એટલા લીટા કરીને પછી બેનો સરવાળો કરવા તરફ જશો. તો આ વસ્તુ સ્ટાર્ટ કરી દો. અને આ જે વસ્તુ છે ફિલોસોફી, મતલબ અલગ અલગ હોય ને, આમાં ઘણું બધું આવતું હોય. તમે ક્યાંક બુક જોઈ હશે, તેમાં હશે ઉપયોગિતાવાદ ને પરિણામ સાપેક્ષવાદ ને પરિણામ નિરપેક્ષવાદ ને એવું ઘણું બધું છે. એ બધું કરશું આપણે, અને એના ઉપર ડિસ્કશન પણ કરશું. પણ એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું આ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જે તમારી પાસેથી આન્સર એક્સપેક્ટેડ છે એક લેમેનનો આન્સર છે. તમે ઉપયોગિતાવાદ કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નહીં કરો ને તો પણ ચાલશે, પણ એ આન્સર જે છે એનું જસ્ટિફિકેશન એમાં જે છે થવું જોઈએ તમારા આન્સર. એવું જરૂરી નથી કે તમે આવી હાઈ હાઈ ફિલોસોફી લખો, સારી સારી અથવા સારા સારા થિંકરનું જ મતલબ એમાં એક્ઝામ્પલ આપો તો જ આગળ તમારું કામ ચાલે. એનાથી થશે, એનાથી સારું લાગશે તમારો આન્સર, પણ જરૂરી નથી કે તમે એ નાખો તો જ તમારે માર્ક્સ આવે. તો હવે તમને ઇથિક્સ અને એ કઈ રીતે પ્રિપેર કરવું, એને અપ્રોચ કઈ રીતે કરવું, અને એમાં જે મેં એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સામાન્ય માણસને સમજાય એ ભાષામાં મેં તમને કહી દીધું કે તમારે આ વેમાં જવાનું છે, આ ડાયરેક્શનમાં જવાનું છે, આ રીતે પ્રિપેરેશન કરવાની છે. તમારી પાસે ટાઈમ ખરેખર ઓછો છે, 3 મહિનાનો ટાઈમ છે. ઇથિક્સ અમે યુપીએસસીમાં મતલબ મેં એમાં એક્ઝામ આપેલું છે, તો મને ખબર છે કે ઇથિક્સ સિલેબસ બતાવતા ઘણી વખત જે કોચિંગ વાળા છે એ 3 મહિના લેતા હોય છે. તો તમારે 3 મહિનામાં આખો સિલેબસ પતાવવાનો, પીવાયક્યુ કરવાના, નોટ્સ બનાવવાના, ઇન્ટરલિંકિંગ કરવાનું, એના ઉપર ક્વેશ્ચન પૂછવાના, બધું જ કરવાનું છે. અને સારા આન્સર એના લખતા પણ શીખવાનું છે.
પણ સારા આન્સર તમે ત્યારે જ લખી શકશો જ્યારે તમારા માઇન્ડમાં એ વિષય વિશે ક્લેરિટી હશે. એ પણ મેં તમને કીધું, વિરાટ કોહલી વાળું મેં તમને કીધું. વિરાટ કોહલી વાળો ક્વેશ્ચન હું મૂકું તો લગભગ 99.99% કોઈ વ્યક્તિને એવું ના થાય કે આ આન્સર નથી આવડતું. પણ તકલીફ અહીંયા પડે છે. તો હવે આપણે અહીંયા સુધી પહોંચી ગયા કે ભાઈ આટલી આટલી વસ્તુ જે છે આપણે કરવાની છે. હવે આનાથી જે આગળની મતલબ જે વાતો છે કે મતલબ એથિક્સ નો ઇન્ટ્રોડક્ટરી મતલબ આગળ જે સિલેબસના ટોપિક વાઇઝ જે છે આપણે આગળ જઈશું એની ચર્ચા મતલબ કે ભાઈ એથિક્સમાં પેલો ટોપિક તમારો છે એનાથી આપણે ભણવાનું શરૂ કરીશું અને ત્યારથી મતલબ તમારા આગળના જે છે સેશન્સ જે છે એમાં એ બધી વસ્તુઓ આવશે. પણ અહીંયા આપણે બેઝિક વાત જે છે આપણે કરી દીધી. હવે સેમ વસ્તુ કેસ સ્ટડી માટે વાત કરીએ, મતલબ આપણે એક્ઝામ ક્વેશ્ચન તો લીધો, હવે કેસ સ્ટડીની વાત કરીએ. હવે અહીંયા કેસ સ્ટડી તમને આ રીતે આપેલી છે. હવે કેસ સ્ટડી એક તો એનું નામ મતલબ બધા લોકો ઇંગ્લિશમાં બોલે ને એટલે ઘણા લોકો તો એમને ડરી જાય કે કેસ સ્ટડી એટલે શું હશે. હકીકતમાં એ એક પ્રકારની ખાલી નૈતિક સમસ્યા છે કે જેને તમારી કોમન સેન્સનો યુઝ કરી અને સોલ્વ કરવાની છે ને એના ઉપર અહીંયા લખ્યું છે કે 200 શબ્દોમાં મુદ્દાસર અને વિશ્લેષણાત્મક રીતે તમારે એનો આન્સર લખવાનો છે. અને કેસ સ્ટડીનું વેઇટેજ વધારે છે તો એમાં તમારે વધારે મહેનત કરવી પડશે. પણ જો તમે અહીંયા જે મેં કીધું ને અહીંયા આ ક્લેરિટી જો તમારે મળશે ને જે અહીંયા આપણે આગળ વાત કરી ઇથિક્સ અંગેની ક્લેરિટી, તો તમારો કેસ સ્ટડીનો જે આખો અપ્રોચ છે એ પણ બહુ સિમ્પ્લિફાઈ થઈ જશે. કારણ કે કેસ સ્ટડીમાં પછી તમારે વધારે પડતું કંઈ વિચારવાનું નહીં થાય. કેસ સ્ટડીમાં કેવું છે ખબર છે કે કેસ સ્ટડી છે ને એ ફ્રેમવર્કની રમત છે. કેસ સ્ટડી યુપીએસસી વાળા 2013 થી પૂછે છે. હવે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણી બધી કેસ સ્ટડીઓ આવી હશે, પણ તમે જો એ પીવાયક્યુ તમે જો જોયા હશે અથવા તો તમે જોશો ને તો તમને ખબર પડશે કે 8 થી લઈને 10 જેટલી થીમ જે છે એના ઉપરની જ કેસ સ્ટડીઓ આવતી હોય છે. કે ક્યાંક એવું હોય કે જેમ આ પેલી કેસ સ્ટડીમાં છે કે ભાઈ સુપિરિયર જે છે એના ઓર્ડર જે છે એ અનઇથિકલ હોય. ક્યાંક એવી કેસ સ્ટડી પૂછ્યું કે અહીંયા આ પેલી કેસ સ્ટડી છે તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ઉપરવાળા કંઈક ખોટું કામ કરવાનું કે છે ને તમારે એને રજીસ્ટ કરવાનું છે એવું અહીંયા પૂછ્યું. ક્યાંક એવું હશે કે એન્વાયરમેન્ટલ ક્રાઇસિસનો પ્રશ્ન હશે, ક્યાંક એવું હશે કે વુમન જે છે એના રાઇટ્સનો પ્રશ્ન હશે, ક્યાંક એવું હશે કે ભાઈ વર્ક કલ્ચર જે છે એનો પ્રશ્ન હશે, ક્યાંક એવું તમને પૂછ્યું હશે કે મીન વર્સસ એન્ડ નો પ્રશ્ન હોય. વર્ક કલ્ચર નો પ્રશ્ન એટલે કઈ રીતે કે ભાઈ ઓફિસની અંદર કંકાસ હોય, ઓફિસ વાળો બોસ નીચેના લોકો ઉપર તાડુકા નાખતો હોય એનાથી એની મેન્ટલ હેલ્થ ખરાબ થાય ને પછી એનાથી જઈને પોતાની ઘરવાળીને મારવા માંડે ને ઓફિસનું વાતાવરણ ખરાબ થાય ને પછી એને ટેકલ કરવાનું છે ને એવું બધું આવે. મીન વર્સસ એન્ડમાં કેવું આવે કે ભાઈ એમાં તમને પેલું પૂછે કે ભાઈ તમને એવું કરવામાં આવે કે ભાઈ સામે કોઈ વ્યક્તિ મતલબ એવી સિચ્યુએશન આપવામાં આવે, ઇવન ઇન્ટરવ્યુમાં બી આવા ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ સામે સિચ્યુએશન એવી આપી છે કે સામે ઓફિસનો કોઈ વ્યક્તિ બીમાર છે, બહુ એટલે બહુ બીમાર છે, તમે બધા રસ્તા અજમાવી જો એને કોઈ રીતે એની મતલબ મદદ થાય એમ નથી કારણ કે એને પૈસાની જરૂર છે. અને ત્યાં તમારી ઓફિસમાં એક ફાઇલ બિલ્ડરની પેન્ડિંગ છે અને બિલ્ડર તમને ઓફર કરે છે કે ભાઈ મારી ફાઇલ ક્લિયર કરી દો તો તમારો ઓલો કર્મચારી છે એનો બધો ખર્ચો હું આપું. તો અહીંયા તમે એને મદદ કરશો કે નહીં કરો, આવી કેસ સ્ટડી પૂછે. એટલે મીન વર્સસ એન્ડ એટલે કે સાધન અને સાધ્યની શુદ્ધતા ઉપર. તો આવી છે ને 8 થી 10 થીમો જ છે. તમે જો એને બેઝિક આમ એકદમ વ્યવસ્થિત રીતે વાંચશો તો તમને ખબર પડશે કે 8-10 થીમોની આસપાસ જ આ બધી કેસ સ્ટડીઓ રમતી હોય છે. તો તમારે આ થીમ વાઇઝ જે છે આના ફ્રેમવર્ક્સ બનાવવા પડશે કે આ પ્રકારની થીમ છે તો આ પ્રકારનું ફ્રેમવર્ક યુઝ કરવાનું, આ પ્રકારની થીમ છે તો આ પ્રકારનું ફ્રેમવર્ક યુઝ કરવાનું. અને એ અમે તમને બનાવતા આગળ જ્યારે આપણે કેસ સ્ટડી ડિસ્કસ કરીશું ત્યારે અમે તમને આ વિશે શીખવીશું. પણ તમારો અપ્રોચ જે છે આ રીતનો હોવો જોઈએ. કેસ સ્ટડીથી ગભરાવાનું બિલકુલ નથી. એ તમને 8 થી 10 અથવા તો બધીને 12 થીમ જે છે એ તમારે કરવી પડશે. એની આસપાસ જ આ કેસ સ્ટડી જે છે મોટા ભાગની બધી ભમતી હોય છે. એ તમારે માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ તો એનું સોલ્યુશન કઈ રીતે લાવવું એ પછી તમે બહુ આસાનીથી કરી શકશો. આ પેલા જેવું જ છે કે ભાઈ તમને માની લો કે નફો ખોટ નથી આવડતા અથવા તો માની લો કે કોઈને ચક્રવૃદ્ધિ વ્યાજ છે એની ગણતરી નથી આવડતી, પણ આ બંનેના ઇક્વેશન જે છે
એ તમે કરી લો અને આ બંનેના 5 5 10 10 તાના પેલા જે સમ્સ આવતા હોય એ તમે સોલ્વ કરી લો, તો પછી આ બેમાં તમને એવું થઈ જાય કે આ તો બહુ ઈઝી વસ્તુઓ છે. તો સેમ વસ્તુ કેસ સ્ટડીમાં છે. તો આ તમારે આમાં જે છે કરવાનું છે. તો આના વિશે જે છે આપણે આગળ જ્યારે તમને કેસ સ્ટડી ભણાવીશું ત્યારે ડિટેલમાં ડિસ્કસ કરીશું. અત્યારે તમને ખાલી એક અપ્રોચ અમે આપી દઈએ છીએ કે આ વેમાં જે છે આપણે આના વિશે ભણીશું. તો અહીંયા સુધી જે છે આપણે વાત જે છે કરવાની હતી આ સેશનમાં, અને ત્યાં સુધીનું મતલબ અહીંયા સુધી આને રાખીએ. આગળ તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે એને કમેન્ટમાં લખી શકો છો. તો એનું આપણે અત્યારે એક ક્વેશ્ચન એન્ડ આન્સર ફોર્મમાં જે છે સોલ્યુશન જે છે કરાવી આપીશું. તો તમારા કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે અત્યારે જણાવી શકો છો. મિત્રો, તમારી કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ડાઉટ હોય તો કહી શકો છો. હવે એનું સોલ્યુશન કરવાની ટ્રાય કરીશું. હવે એક પહેલો પ્રશ્ન છે કે ભાઈ ઇથિક્સ માટે કોઈ બુક. તો હવે એમાં ઇથિક્સ માટે કોઈ એવી પર્ટિક્યુલર બુક જે છે એ છે નહીં. મતલબ છે નહીં ઇન ધ સેન્સ કે હવે મેં યુપીએસસીમાં 6 અટેમ્પ્ટ આપ્યા. ઇથિક્સ માટે ઘણા બધા કોર્સ, મતલબ દ્રષ્ટિનો કોર્સ જોયો, વિઝન આઈએસ જે છે એના વિશે એના લેક્ચરની બધા જોયા, પછી આ નોટ્સ લીધા, પેલા નોટ્સ લીધા, એવા ઘણા બધા નોટ્સ મેં ફેરવી લીધેલા છે. એ બધા જ નોટ્સ ફેરવી અને બધા જ કોર્સ જોઈને એના નોટ બનાવીને પછી અમુક નોટ ફેંકીને મને એટલું રિયલાઇઝેશન થયું છે કે ઇથિક્સ માટે જો સૌથી એક્યુરેટ રસ્તો હોય તો એ પીવાય ક્યુસ અને એ જ છે. બાકી એના માટે કોઈ બુક એવી હશે કે જેની મદદથી તમે ઓછા પ્રયત્ને સારી સમજ ડેવલપ કરી શકશો, તો એ અમે તમને કહેશું. બાકી ઇથિક્સ સબ્જેક્ટ એવો છે, જેમ મેં આગળ કીધું એમ, કે ધડ માથા વગરનો સબ્જેક્ટ છે. એને કોઈ બુકની અંદર એને ડિફાઇન કરવો કે પેલો કરવો શક્ય જ નથી, કારણ કે કેસ સ્ટડીનું વેઇટેજ વધારે છે. હવે કેસ સ્ટડી કયા પ્રકારની, કારણ કે થીમ વાઇઝ પૂછશે, આપણે એના ફ્રેમવર્ક કરી લેશું, પણ એકચ્યુઅલ સિચ્યુએશનમાં શું પૂછ્યું છે તો એ તો કોઈ પણ પ્રકારની કેસ સ્ટડી ગમે ત્યાંથી બનાવી શકાય, અને એનો તો કોઈ લિમિટ જ નથી. એમાં તો ગમે તેટલો અઘરો ક્વેશ્ચન પણ બનાવી શકાય. હવે તમારા હિસ્ટ્રીમાં કે તમારા સાયન્સ એન્ડ ટેકમાં હોય તો સાયન્સ એન્ડ ટેકમાં તમારા સિલેબસની બહાર હશે તો વધારે પડતો અઘરો ક્વેશ્ચન જે છે તમારે નથી આવવાનો. બટ જ્યારે ઇથિક્સમાં છે ને આ વસ્તુ થોડીક અટપટી છે, એટલા માટે કોઈ બુક એવી ધ્યાનમાં નથી. પણ એવી કોઈ બુક અમારા ધ્યાનમાં આવશે તો અમે ચોક્કસ ગુજરાતી મીડિયમ માટે કઈ અને ઇંગ્લિશ માટે કઈ એ અમે તમને સજેસ્ટ જે છે આગળ કરીશું. અને જે પોઈન્ટ્સ અમને ઇથિક્સમાં એવા લાગે છે કે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એના ઉપર કોઈ હેન્ડઆઉટ કે એવું આપીએ તો તમને લોકોને ફાયદો થાય, તો એના ઉપર પણ અમારું કામ ચાલે છે. તો જેવો આપણો 20 તારીખ પછી આ આગળ કાર્યક્રમ આગળ વધશે આપણો, તો ત્યારે અમને હેન્ડઆઉટ જે છે, જે પણ વિષય ઇમ્પોર્ટન્ટ લાગશે એની તમને હેન્ડઆઉટ જે છે આપીશું. પછી હવે ભાવિક મહેતાભાઈ નો પ્રશ્ન છે કે હાઉ ટુ મેક નોટ ઇન ઇથિક્સ, એક એક્ઝામ્પલ સાથે જણાવજો. તો હવે ઇથિક્સ માટે નોટ બનાવવા હોય ને તો એના માટે કેવું કરાય તમારે કે એના માટેનું બેઝિક, મતલબ શું કહેવાય, એક કોઈ એવા પર્ટિક્યુલર આમ મતલબ આના પરફેક્ટ નોટ બનાવવા એ શક્ય નથી. પણ એનું બેઝિક ફ્રેમવર્ક તમારે બનાવવું હોય તો કેવી રીતે બનાવાય? તો એ તમારે આવું કંઈક બનાવાય. માની લો કે આ A4 સાઇઝનું પેજ છે તમારું, તો અહીંયા એક ટોપિક છે તમારો ઇથિક્સનો. માની લો કે સત્યનિષ્ઠા છે, તો સત્યનિષ્ઠા ઉપર માની લો કે એક પેજ 1 પેજ નોટ બનાવી છે, તો સત્યનિષ્ઠા લખ્યું, અહીંયા એની ડેફિનેશન લખો તમે કે ભાઈ અહીંયા ઓલા ક્વેશ્ચનમાં હતું એમ જ કે મનસા વાચા કર્મણા એની એકરૂપતા એટલે સત્યનિષ્ઠા, એવું કંઈક લખી શકાય. અહીંયા તમે એના રિલેટેડ એક્ઝામ્પલ્સ છે એનું લિસ્ટ બનાવો, 1 2 3 4 5. પછી અહીંયા તમારે એવું કરી શકાય કે સિવિલ સેવામાં એની ઉપયોગિતા શું છે,
એ તમે 1 2 3 4 5 બનાવો. અહીંયા તમને માની લો કે એના ઉપરની કોઈ કવિતાની પંક્તિ જડે, કોઈ કોટ મળે, એના ઉપરનું કોઈ સારું કોઈ વ્યક્તિના સ્પીચનું વાક્ય મળે, એ તમે અહીંયા લખી શકો. તો આ ફ્રેમવર્કમાં જે છે તમારે નોટ બનાવવી જોઈએ. અને અગેન આવું ડાયરેક્ટ તમને આમાંથી કાંઈ નથી પૂછવાનું. આપણે સત્યનિષ્ઠા વાળો પેલો મનસા વાચા વાળો કર્મણા વાળો ક્વેશ્ચન જોયો ને, કે સિવિલ સેવા મતલબ જાહેર સેવા કરવી હોય તો એના માટે આ જરૂરી છે, એ ટાઈપનો આખો ક્વેશ્ચન બનાવીને એમને આપ્યો. તો એટલા માટે આ બધી વસ્તુ તમે આ બનાવી નાખી, પણ આ કેવું છે, આ છે ને એક પ્રકારનો કાચો માલ છે. એને તમારે મિક્સ કરી અને સામે પીરસવાનો છે. તો મતલબ આપણે કોઈ વ્યક્તિ કુકિંગ કરતા હોય તો કુકિંગમાં ઘણી બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આવે. તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે, આ ડેફિનેશન છે, એક્ઝામ્પલ છે, અહીંયા તમે પોઈન્ટ્સ લખ્યા, આ કોટ લખ્યા, એ વસ્તુને કુક કરી મિક્સ કરી અને તમારે સામેવાળા એક્ઝામિનરને પીરસવાનો છે કે ભાઈ અમે આનો આન્સર આવો લખ્યો છે. પછી એક્ઝામિનર એને ટેસ્ટ કરશે તો વાંચશે, અને પછી એને સારું લાગશે તો તમને માર્ક્સ આપશે. આ એવી વસ્તુ છે. એટલે ઇન્ગ્રીડિયન્ટ જે છે એ ડીશ નથી. સિમ્પલ ભાષામાં કહીએ તો આ રીતે કહી શકાય. પછી એક ક્વેશ્ચન છે કે ઇથિક્સમાં ટોપર કોપીસ માટે કઈ રીતે અપ્રોચ રાખવાનો. તો ટોપર્સ કોપીમાં તમે મતલબ વિઝન આઈએએસ છે, પછી વાજીરાવ એન્ડ રેડ્ડી છે, પછી એવા ઘણા બધા, ઇવન આપણા ગુજરાતમાં પણ જે સિવિલ સર્વિસીસના ક્લાસીસ ચાલે છે જીપીએસસી માટેના પણ, તો એ લોકોની સાઇટ પર પણ ઘણી વખત એ લોકો ટોપર્સ કોપી મૂકતા હોય છે. તો ત્યાંથી તમે કલેક્ટ કરી શકો. અને એનામાં મેં પહેલા સેશનમાં પણ કીધું હતું કે તમારે પહેલા ટોપર્સ કોપીમાંથી પહેલા ક્વેશ્ચન જે છે એ વાંચવાનો છે. પછી એના ઉપર પોતે પોતાના માઇન્ડમાં ફ્રેમવર્ક બનાવી અને બ્રેઇનસ્ટોર્મિંગ કરીને સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. 5 મિનિટ ટ્રાય કરી લીધા પછી તમારે એનો આન્સર વાંચવાનો છે, જેથી કરીને એનો આન્સર છે ને બહુ ક્વિકલી તમારા માઇન્ડમાં એબ્ઝોર્બ થઈ જશે અને તમને બહુ સારી રીતે યાદ રહે. તમે સીધો વાંચી લેશો ને તો તમને એટલું યાદ નહીં રહે. પછી છે કે કેસ સ્ટડીમાં ઇથિક્સના બધા કીવર્ડ્સ આવવા જોઈએ. કીવર્ડ્સનો કોઈ રોલ છે? કીવર્ડ જે છે એ આવવા જોઈએ, એટલે હું માનું છું કે આવવા જોઈએ, પણ એ તમે એનો ઢગલો કરી નાખો એ પણ જરૂરી નથી. કીવર્ડ એટલા જ આવવા જોઈએ કે સામેવાળું તમારો ઇથિક્સનો આન્સર છે તમારા કોઈ બીજા એવા ફ્રેન્ડને આપી દો કે જે ઇથિક્સનું પેપર નથી લખવાનો, તો બીજી કોઈ પ્રિપરેશન કરે છે એને તમે વાંચવા માટે આપો. અને તમે એને કહો ભાઈ તને આ જે લખેલું છે એ કંઈક પૂછે છે તને, એટલે પૂછતું ના હોય ને એટલા કીવર્ડ્સ આવવા જોઈએ. આ પેલા જેવું છે અગ્રિકલ્ચર કે ભાઈ તમારું કોઈ ડીશ છે એની અંદર કોઈ ઇન્ગ્રીડિયન્ટ કેટલું નાખવું જોઈએ. તો ભાઈ તમે કોઈ વસ્તુમાં મરચું વધારે નાખવું જોઈએ કે ના નાખવું જોઈએ, એના જેવું છે. તમને પછી ખાલી કોઈ વસ્તુ તીખી જ લાગે ને કોઈ ટેસ્ટ જ ના આવે એવું તમે બનાવી નાખો તો એ ના ચાલે. તો પછી પેપર ચેકરને શું લાગે કે આ વ્યક્તિ જે છે આપણને રમાડવાની ટ્રાય કરે છે. તો આ વસ્તુથી બચવું જોઈએ. કોર્સમાં કોઈ બી નોટ્સ હશે એ એઆઈ થી બનાવેલી હશે કે હેન્ડઆઉટ આપશો? તો જો કોર્સની જે નોટ્સ છે એ અમે બંને રીતે ટ્રાય કરીએ છીએ. એઆઈ અત્યારે હેન્ડી ટૂલ્સ છે અને એનાથી ઘણા બધા ક્વેશ્ચન્સ, એક્ઝામ્પલ્સ કે આ તે અમે જો તારવી શકીશું તો એ પણ આપશું. અને હેન્ડઆઉટ અમારે અમને એવું લાગશે કે અમે પોતાની રીતે ટાઈપ કરેલી અથવા તો લખેલી નોટ આપી અને ટોપિકને સાથે સારો જસ્ટિસ થઈ શકશે તો એ પણ આપશું. તો એક રીતે એ મિક્સ રહેશે કે કોઈ એક પર્ટિક્યુલર સોર્સ ઉપર ડિપેન્ડન્ટ હશે એવું અમે ના કહી શકીએ. એથિક્સ માટે શું ન જ કરવું, અત્યારે એવું લાગે આ વધુ બેસ્ટ રહેશે, પણ તમારા એક્સપિરિયન્સ મુજબ તે ખાલી ફોર્મ હોય. અવધ પટેલ, તમારો ક્વેશ્ચન જે છે કઈ સમજાતો નથી, તમે ફરી પાછો ટાઈપ કરીને બની શકે તો મોકલો. એટલે આઈ થિંક તમારો ક્વેશ્ચન જેટલો અવધ પટેલ હું સમજ્યો છું તો એવું લાગે છે કે અચ્છા ઇથિક્સની પ્રિપેરેશન માટે કેવો વ્યૂ રાખવો. તો બસ મેં તમને કીધું આ રીતે તમારે એને અપ્રોચ કરવાનું છે. 5 સ્ટેપ્સ મેં તમને કહી દીધા. એ 5 સ્ટેપ્સ વાઇઝ જે છે તમારે જવાનું છે.
અને સૌથી પહેલા શું છે કે પીવાયક્યુઝ છે, સિલેબસના શોર્ટ નોટ્સ છે, પછી તમે એને ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં તમે ડિસ્કસ અથવા તો પોતાના બ્રેઇન સ્ટોર્મિંગ કરો, અને પછી તમારે આગળ જે છે બીજી વસ્તુ તરફ જવાનું છે. બાકી તમે એવું કરવા જશો કે બહાર જેટલું મટીરિયલ છે બધું વાંચી નાખું, તો પછી 3 મહિનામાં ભેગું નહીં થાય. હવે ઋષિરાજસિંહ ઝાલાનો એવો ક્વેશ્ચન છે કે લાસ્ટ જીપીએસસીમાં કેસ સ્ટડીમાં અમુકમાં એવો ક્વેશ્ચન હોય કે પર્સન એક્સે શું કરવું જોઈએ, અને પછી પાછો ક્વેશ્ચન હોય કે શું કરશો કે યોગ્ય પગલા સૂચવો. તો બંનેમાં સેમ આ પોઈન્ટ આવે છે, એને ડિફરન્શિએટ કઈ રીતે કરવા જેથી સેમ પોઈન્ટ રિપીટ ના થાય. તો હવે આવા ક્વેશ્ચન છે ને અમે યુપીએસસીમાં પણ અમારે આ 2025માં જેમાં હું પાસ થયો તો એમાં બી એક કેસ સ્ટડી આવી. તો હવે એમાં મેં એવું કર્યું હતું કે બંનેને મિક્સ કરી અને લખી નાખ્યું, અને તમે પણ એ કરી શકો, કારણ કે જે પેપર ચેકર હશે એ પણ એ તો એટલું તો સમજે જ કે ભાઈ છોકરો શું કામ ડબલ વખત મહેનત કરે. આ તો કેવું છે કે આ એક પ્રકારે પેલું કહી શકાય કે ભાઈ કેસ સ્ટડી કાઢવા વાળા એક પ્રકારની ભૂલ કરી નાખી છે. એને તમે ભેગું કરીને લખી નાખો કે ભાઈ આમાં ખરેખર આમને પણ આ કરવું જોઈએ અને મારા મત મુજબ પણ આ જ રસ્તો સાચો છે, પછી તમે આખો આન્સર લખી નાખો, તો એને કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ જે છે એને ડિલેજિટિમાઇઝ ન કરી શકે કે ભાઈ એમ ના કહી શકે કે ભાઈ આ વસ્તુ જે છે એ તમે કીધી એ ખરેખર સાચી નહોતી અથવા તો આ રીતે ના લખાય. તમે લખી જ શકો, ચોક્કસ લખી શકો. એટલે પોઈન્ટ રિપીટ કરવાનો પ્રશ્ન જે છે એમાં આવતો જ નથી, કારણ કે એમાં તમારે કેવું થાય કે પેલા એ શું કરવું જોઈએ અને તમે શું પગલા લેશો એ મોસ્ટ ઓફ ધી પોઈન્ટ બેમાં આઈડેન્ટિકલ જ હશે. હવે તમે બે વસ્તુ લખવા જશો તોય ટાઈમ બગડશે, બેમાં અલગ અલગ પોઈન્ટ વિચારીને લખવા જશો તોય ટાઈમ બગડશે. હું તો કહું છું ભેગું કરીને જ લખી દેવાય. મારે આનો આન્સર આપવાનો થયો હોય તો ભેગું કરીને હું લખી દઉં. મેં 2025માં એવું કરેલું પણ હતું. ઓકે, તો હવે તમારા લોકોને બધા જ ડાઉટ જે છે મોટા ભાગના સોલ્વ થઈ ગયા છે, તો આપણે આ સેશનને અહીંયા એન્ડ કરીએ છીએ. આ સિવાય બી તમને કોઈ પણ ક્વેરી હોય, તમને ઇવન આ જે રાહુલ પટેલ અને આપણા સાગરભાઈએ જે કોર્સ લોન્ચ કર્યો છે એ વિશે કોઈ બીજી ડિટેલ તમારે જોતી હોય તો એ બ્રોશરમાં એમના ટેલિગ્રામના આઈડી અને એમના નંબર પણ આપેલા છે. ટેલિગ્રામ અત્યારે બંધ છે, તો એમના નંબર ઉપર વોટ્સએપથી પણ તમે જે છે એ જાણકારી મેળવી શકો છો. અને એમને કંઈક વોટ્સએપમાં બી ચેનલ જે છે સ્ટાર્ટ કરી છે, તો વોટ્સએપ ચેનલ જે છે એ પણ તમે જોઈન કરી શકો છો, જેથી કરીને તમારે ટેલિગ્રામમાં અથવા તો આમાં કોઈ અપડેટ આવતી હોય ને ના મળે તો વોટ્સએપ પરથી મળી જાય. વળી પાછો એક ક્વેશ્ચન આવ્યો છે કે ઇથિકલ ડિલેમાસ એન્ડ સ્ટેક હોલ્ડર્સ પૂછે તો જ લખવાના. તો હવે આમાં કેવું છે કે તમારે કેસ સ્ટડીને ને પેલા સરખી રીતે વાંચીને એ માઇન્ડમાં વિઝ્યુલાઇઝ કરવું પડે કે તમને પેજ કેટલા આપ્યા છે. ઘણી કેસ સ્ટડી એવી હોય કે અંદરથી પૂછ્યું એટલું હોય કે 3 પેજમાં માંડ સમય. તો હવે એમાં તમે આગળ ડિલેમાસ અને સ્ટેક હોલ્ડર લખવા જાવ તો પાછળ જે મેઇન વસ્તુ છે એના માટે તમારું જે છે સ્પેસ ઘટી જાય. જો તમને પૂરતા પેજ આપેલા હોય, તમને જયારે પેપર આપવામાં આવે મેઇન્સના વર્ગખંડમાં ત્યારે પેલા છે પેજ જોઈ લેવા કે કેસ સ્ટડીમાં કેટલા પેજ આપ્યા છે, જેથી કરીને તમારે આવો પ્રશ્ન ના થાય. જો તમારી પાસે ટાઈમ હોય અને કેસ સ્ટડીમાં ડિમાન્ડેડ હોય તો લખવું જ જોઈએ, અને જો માની લો કે ટાઈમ નથી તો તમે આ ડિલેમાસ અને એ વસ્તુ ના લખો તો પણ ચાલે. મેઇન જે એમાં મુદ્દો છે એના ઉપર તમે આવી જાવ તો પણ એને ખોટું ફેરવી ના શકાય. ઓકે, તો આઈ ગેસ બધા લોકોના ડાઉટ જે છે સોલ્વ થઈ ગયા હશે. અને આગળ જે છે તમારે બીજા કોઈ ડાઉટ્સ હોય તો વોટ્સએપમાં મેં કીધું એમ આ લોકોએ ચેનલ ચાલુ કરી છે, તો એમાં તમે જોઈન થઈ શકો, અને તમારા ડાઉટ્સ હોય તો એમને વોટ્સએપ નંબર પર પણ તમે જે છે મેસેજ કરી શકો છો, અને ફોન પર પણ તમે મેસેજ કરી શકો છો. આ પ્રોગ્રામ વિશે પણ કોઈ પણ તમારે માહિતી જોતી હોય તો પણ એમાંથી તમને મળી જશે. તો અહીંયા આપણે આ સેશનને એન્ડ કરીએ છીએ. થેન્ક યુ એવરી.